નમસ્કાર મિત્રો, સોના ચાંદીના ભાવને લઈને સૌથી મોટા સમાચાર। જી હા મિત્રો, હાલ વાત કરીએ તો અચાનક જ મોટી ભવિષ્યવાણી સામે આવી રહી છે અને પીએમ મોદીએ એક સૌથી મોટી જાહેરાત કરી દીધી છે। જી હા મિત્રો, હાલ વાત કરીએ તો પીએમ મોદીએ સોનું ન ખરીદવા અને આગામી દિવસોમાં જો તમે સોનું ખરીદી રહ્યા છો તો સોનાની ખરીદી ટાળવા માટે સૌથી મોટી અપીલ કરી છે। તો શું આ અપીલની પાછળ કોઈ મોટા કારણો હોઈ શકે છે? જેની સાથે વાત કરીએ તો મિત્રો, શું 2026ના અંત સુધીમાં સોનું જે છે એ માર્કેટમાં ઘટતું પણ જોવા મળી શકે છે? તો ઘણા બધા મિત્રો જે છે એ સતત સવાલ કરી રહ્યા છે અને હાલ પીએમ મોદીની સૌથી મોટી જાહેરાતથી લોકો અત્યારે વિચારમાં પડી ગયા છે કે હવે સોનું ક્યારે ખરીદવું। તો સોના ચાંદીના ભાવની સંપૂર્ણ માહિતી ચર્ચા કરીએ તેની પહેલા જરૂરથી આપણી ચેનલમાં જો તમે નવા હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરીએ તો પાછળના દિવસોમાં એક સૌથી મોટી જાહેરાત થતા લોકો જે છે એ વિચારમાં પડી ગયા છે અને ખાસ કરીને સોના ચાંદીના રોકાણકારો જે છે એ જેઓએ સોનાની ખરીદી કરી લીધી છે એ લોકો પણ હાલ અત્યારે વિચાર કરી રહ્યા છે કે હવે સોનું શું ઘટી શકે છે। તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે આગામી સમયગાળા દરમિયાન સોના અને ચાંદીની કિંમતોમાં જોરદાર કડાકો બોલે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। તેમજ હાલ વાત કરીએ ચાંદીની તો મિત્રો, ચાંદીની કિંમતોમાં પણ વધતા ભાવમાં અચાનકથી બ્રેક લાગી ગઈ છે ને શું હવે આગામી સમયગાળા દરમિયાન સોના ચાંદીની માર્કેટમાં મોટો ક્રેશ આવી શકે છે? કારણ કે સોના ચાંદીના ખરીદદારો જે છે એ સતત ને સતત સસ્તા સોનાની રાહ જોઈ રહ્યા હતા અને અચાનકથી પીએમ મોદી દ્વારા સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે કે એક વર્ષ સુધી સોનું ન ખરીદવું જોઈએ। તો હાલ વાત કરીએ તો મિત્રો, ભારતીય અર્થતંત્રમાં સૌથી મોટી જાહેરાત કહી શકાય અને હજુ પણ આગામી દિવસોમાં સોનાની માર્કેટમાં દબાણ વધતું જોવા મળે તેવી પણ સંભાવનાઓ જોવા મળી રહી છે। તો સૌપ્રથમ તો આજના તાજા સોના ચાંદીના ભાવની પણ ચર્ચા કરી લઈએ તો સૌપ્રથમ 22 કેરેટ સોનાની કિંમતોમાં આજે 1 ગ્રામ સોનું જે છે એ માર્કેટમાં 13,945 માં, જ્યારે 10 ગ્રામ 1,39,450 માં, જ્યારે 100 ગ્રામ 13,94,500 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ મિત્રો 24 કેરેટ સોનાના ભાવની પણ માહિતી મેળવી લઈએ તો આજરોજ 1 ગ્રામ સોનું 15,213 માં, જ્યારે 10 ગ્રામ 1,52,130 માં, જ્યારે 100 ગ્રામ 15,21,300 માં જોવા મળી રહ્યું છે। જેની સાથે ચાંદીના ભાવની પણ માહિતી મેળવીએ તો મિત્રો, ચાંદીની કિંમતોમાં પણ આજે સવારે ઘટાડો નોંધાઈને 1 કિલો ચાંદીનો ભાવ જે છે એ 2,62,632 માં જોવા મળી રહ્યો છે। તો હાલ વાત કરીએ તો મિત્રો, સોનાની આયાત દેશના વિદેશી હુડિયામણ ભંડાર અને ચાલુ ખાતાની ખાધ પર દબાણ વધારે જોવા મળી રહ્યું છે, જેના કારણે હાલ અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 1 વર્ષ માટે સોનાની ખરીદી માટે અપીલ કરી દીધી છે। અને હાલ વાત કરીએ તો મિત્રો, જે લોકો શેર બજારમાં રોકાણ કરી રહ્યા છે અથવા તો જે લોકો માર્કેટમાં રોકાણ કરી રહ્યા છે એ લોકો પણ આગામી દિવસોમાં સસ્તા સોનાની રાહ જોઈ રહ્યા છે અને આ વધઘટ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાગરિકોને 1 વર્ષ સુધી સોનું ન ખરીદવું અને સોનાથી દૂર રહેવાની અપીલ કરી છે। પરિણામે સોનાની માંગ અને પુરવઠા અંગે ચર્ચાઓ તીવ્ર બની રહી છે અને અર્થતંત્ર માટે સોનાનું મહત્વ અને તે પ્રદાન કરતી સ્થિરતા વિશેષ ચર્ચાઓ થઈ રહી છે। તો બધા જ મિત્રોને એવા પણ સવાલો થઈ રહ્યા છે કે પીએમ મોદી સાહેબે અપીલ કરી છે તો આગામી દિવસોમાં સોનું ઘટી શકે છે। તો હાલ બધા જ મિત્રોને જણાવી દઈએ કે આગામી સમયગાળા દરમિયાન જો હાલ તમે સોનું ખરીદી રહ્યા છો તો સોના ચાંદીની કિંમતોમાં વધઘટ શેના કારણે થતી હોય છે, જેની સૌપ્રથમ માહિતી મેળવીએ તો મિત્રો, જ્યારે યુએસ ડોલરમાં વધઘટ જોવા મળે, જેની સાથે વાત કરીએ તો શેર બજારમાં પણ તેજી મંદીનો માહોલ જોવા મળે, જેની સાથે સાથે વાત કરીએ તો મિત્રો, જ્યારે સોનાની માંગ વધતી હોય છે અને કોઈ પણ બે દેશો વચ્ચે જ્યારે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાય છે ત્યારે માર્કેટમાં સોનું ઉશ્કેરાતું હોય છે અને સોનાની કિંમતોમાં વધારો થતો હોય છે। તો હાલ વાત કરી લઈએ તો મિત્રો, એટલે જ બે દેશોના યુદ્ધ વચ્ચે સોનું ઘર્ષણથી વધી રહ્યું છે અને લોકો લગ્ન પ્રસંગ માટે અથવા વાત કરીએ તો સૌથી વધારે લોકો પણ ખાસ કરીને મિત્રો સંબંધો સાચવવા માટે અને તહેવારો માટે સોનાની ખરીદી
કરતા હોય છે। તો આ વધઘટ વચ્ચે ભારતના વિશ્વનો બીજો સૌથી મોટો ગ્રાહક દેશ છે અને દેશ સામાન્ય રીતે વાર્ષિક આશરે 700 થી લઈને 900 ટન સોનાની આયાત કરે છે, જેનું મૂલ્ય 50 બિલિયન થી 60 બિલિયન વધુ છે અને આ દેશની સ્થાનિક માંગ લગભગ જે છે એ મિત્રો 90% પૂર્ણ કરે છે। જો કે જીએસટી સંબંધિત મુદ્દાઓ અને માંગમાં ઘટાડાના કારણે 2024 થી આયાતમાં ઘટાડો થયો હતો અને સોના ચાંદીની કિંમતોમાં ફેરફાર થતા પણ જોવા મળી રહ્યા હતા। તો એમ કહી શકાય કે મિત્રો મોદી સાહેબની એક જો અપીલથી માર્કેટમાં જોરદાર કડાકો બોલી ગયો છે અને સોના ચાંદીના ખરીદદારો જે છે એ આગામી સમયગાળા દરમિયાન સોનું ખરીદવાનું ટાળી રહ્યા છે। તો આ વધઘટ વચ્ચે જો મિત્રો તમે પણ તમારા શહેરમાં સોનું ખરીદી રહ્યા છો તો તમારા શહેરના પણ સોના ચાંદીના ભાવ જાણવા માટે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। જેની સાથે વાત કરીએ રોકાણકારોની, તો જ્યારે પણ મિત્રો તમે રોકાણ માટે સોનાની ખરીદી કરો છો તો વધતા બજારમાં રોકાણ કરી લેવું જોઈએ, કારણ કે જેમાં તમને વધારેમાં વધારે ફાયદો થઈ શકે છે। અને જ્યારે પણ તમે સોના અથવા તો ચાંદીની ખરીદી કરો છો તો જરૂરથી તમારી આજુબાજુના નિષ્ણાંતો પાસેથી માહિતી લો, જેથી કરી તમને સોના ચાંદીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી વધારેમાં વધારે પ્રોફિટ મળી શકે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો ભારત વિશ્વમાં સોનાના સૌથી મોટા ગ્રાહકો અને આયાતકારોનો એક છે, જેની સાથે બ્લૂમબર્ગના અહેવાલ મુજબ દેશમાં વાર્ષિક આશરે 700 થી લઈને 800 ટન સોનાનો વપરાશ કરે છે, પરંતુ દેશ માંડ 1-2 ટનનું ઉત્પાદન કરે છે અને આનાથી ભારતે તેની 90 થી વધુ જરૂરિયાતો માટે આયાત પર આધાર રાખવો પડે છે, જેને લઈને હાલ અત્યારે મોદી સરકારે સૌથી મોટી જાહેરાત કરી દીધી છે। તેમ છતાં પણ વાત કરીએ તો મિત્રો આગામી દિવસોમાં જો ડોલર ખર્ચની જરૂર પડે છે, જેના કારણે ભારતના ચાલુ ખાતાની ખાધ અને વિદેશી વિનિમય આયાત પર દબાણ વધારે છે, જેને લઈને સોના ચાંદી જે છે એ માર્કેટમાં વધતા અને ઘટતા જોવા મળતા હોય છે। તો હાલ વાત કરીએ તો મિત્રો સોનાની આયાતમાં ઘટાડો, વડાપ્રધાનની અપીલ એવા સમયે આવી છે જ્યારે ભારતનું સોનાનું બજાર પહેલાથી જ પુરવઠાની નોંધપાત્ર પાછળનો સામનો કરી રહ્યું છે। આ વધઘટ વચ્ચે હાલ અત્યારે જાહેરાત થતા લોકો વિચારમાં પડી ગયા છે અને હજુ પણ આગામી દિવસોમાં સોનાની માંગમાં વધઘટ નોંધાઈ શકે છે અને સોનું માર્કેટમાં મોંઘું અને સસ્તું થતું પણ જોવા મળી શકે છે। તેવી જ મિત્રો ચાંદીના ભાવની પણ વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ જે છે એ ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને જ્યારે ચાઇનીઝ ઇકોનોમીની અંદર વધઘટ જોવા મળે છે ત્યારે ચાંદી માર્કેટમાં મોંઘી અને સસ્તી થતી જોવા મળતી હોય છે। પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો મળતી માહિતી અનુસાર હાલ અત્યારે સોના ચાંદીના ખરીદદારો જે છે એ સતત ચેતવણી ઉપર આધાર રાખી રહ્યા છે અને પીએમ મોદીની અપીલથી હાલ જો તમે સોનામાં રોકાણ કરી રહ્યા છો તો આગામી સમય માટે રાહ જોવી જોઈએ અને રોકાણ કરવા માટે પણ તમે એસઆઈપી પ્લાન્ટ મુજબ રોકાણ કરી શકો છો। એસઆઈપી પ્લાન્ટ એટલે કે શું કહેવાય જેની પણ માહિતી મેળવીએ તો મિત્રો સિસ્ટમેટિક ઓટોમેટિક પ્લાન, આ પ્લાન્ટ દ્વારા તમને વધારેમાં વધારે ફાયદો થઈ શકે છે અને તમે ટુકડે ટુકડે જ્યારે સોનામાં રોકાણ કરો છો તો તમને પ્રોફિટ વધારે મળતું હોય છે, જેની સાથે આગામી દિવસોમાં સોના ચાંદીની કિંમતોમાં જાણકારો જણાવી રહ્યા છે કે જબરદસ્ત કડાકો બોલે તેવી પણ સંભાવનાઓ જોવા મળી રહી છે। તો હજુ પણ આગામી દિવસોમાં સોનું ક્યારે ઘટી શકે છે જેની રોજબરોજની માહિતી તમને આપણી આ ચેનલ લાઈવ ગોલ્ડ એન્ડ સિલ્વર રેટ દ્વારા મળતી રહેશે। તો હવે પછી આપણે એક નવા જ વિડીયોમાં નવી અપડેટ સાથે મળીશું।